નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કામદારો સાથે ધરણા પ્રદર્શન પર બેસતા મામલો ગરમાયો હતો. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીની બહાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ગત રાત્રિથી ધરણા પ્રદર્શન પર બેઠા છે. કામદારોના પડતર પ્રશ્નોને લઈને આ વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પગાર વધારો તેમજ કાયમી નોકરી કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. તેમ છતાં કંપની સંચાલન દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા કામદારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાઇટ્રિક્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં એક કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સલામતીના પ્રશ્નો તેમજ કામદારોના હકોને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપની સંચાલન સામે કડક શબ્દોમાં આક્ષેપ કરતા કહ્યું હતું કે જ્યાં સુધી કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. હાલ કંપની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે. અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે. અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે. માંગણી એકદમ સિમ્પલી છે. જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી. એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે. જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ નજીક ચાઇનીઝ દોરીના બોબિન સાથે 2 ઈસમોની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ. આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ તથા સિન્થેટિક દોરીના ઉપયોગથી માનવ, પશુ, પક્ષી તથા પર્યાવરણને થતી નુકસાનને અટકાવવા માટે ભરૂચ કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ પ્રતિબંધના કડક અમલવારીના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે આવેલ HDFC બેંક નજીક તપાસ કરતા 2 ઈસમો પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન મળી આવ્યા હતા. પોલીસે કુલ 5 બોબિન કિંમત ₹3000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બાબતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુના હેઠળ સતીશ જયંતિભાઈ વસાવા તેમજ સુરેશ નરેશભાઈ ગોહિલ કે જેઓ રહેવાસી છે જૂના તવરાના, તેઓની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં લક્ઝરિયસ કારમાંથી વિદેશી દારૂનો 2.97 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી જ્યારે 6 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક લક્ઝરિયસ કાર નંબર GJ01KR 6075માં વિદેશી દારૂ ભરીને હાઈવે મારફતે અંકલેશ્વર થઈ ભરૂચ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કરજણ સિંચાઈ યોજનાના રેસ્ટ હાઉસ પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. આ કારને અટકાવી તેમાં તપાસ કરતા 655 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે અંદાજે 2.97 લાખની કિંમતનો દારૂ તેમજ કાર સહિત કુલ 6.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ભરૂચના મલબારી દરવાજા જુમ્મા મસ્જિદ નજીક રહેતા મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર સુરતના કડોદરા ખાતે રહેતા સંજય પાટીલ સહિત કુલ 6 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને આ તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લાના નશાના કારોબારને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી 1.6 કિલોથી વધુના ગાંજા સાથે એક પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં નશાકારક પદાર્થ વેચાણ થઈ રહ્યું છે તેની બાતમીના આધારે પોલીસે મીરાનગરમાં આવેલી એક દુકાનમાં રેડ કરી હતી, જ્યાંથી સુરત જગદીશ વર્મા નામનો શખ્સ વનસ્પતિજન્ય ગાંજા સાથે રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે આરોપી સૂરજ વર્મા પાસેથી કુલ 85,950ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ સુભાષ શિવચંદ્ર યાદવને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના મક્તમપુર ખાતે આવેલ પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારિકા ચોથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારિકા ચોથ પાવન અવસરે ગણેશ યાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવાર અને ચતુર્થીની તિથિ નિમિત્તે એક સાથે આવતા અંગારિકા ચોથનું ગણેશ ભક્તો દ્વારા વિશેષ ધાર્મિક મહત્વ હોય છે, જેના કારણે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંગારિકા ચોથના દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસને વિઘ્નહર્તા દુંદાળા દેવને લાડુનો ભોગ લગાવવામાં આવે છે. તેમજ ગણેશજીને અતિ પ્રિય એવા મોદક, લાલ જાસૂદ, ગોળ તેમજ પૂજા સાથે વિવિધ આરાધનાઓ પણ કરવામાં આવી હતી. ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. આ અવસરે મંદિર ખાતે વહેલી સવારથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞ વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. યાગ પૂર્ણ થયા બાદ ભક્તોએ ભગવાન ગણેશના દર્શન કરીને પૂજન અર્ચન કર્યું હતું અને પ્રસાદી ગ્રહણ કરી મહાઆરતીમાં ભાગ લીધો હતો. જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. આજનું મારું નામ સંજય શાહ, સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મક્તમપુર ભરૂચ. આજનો મહત્વનો દિવસ અંગારિકા ચોથ મંગળવારનો દિવસ છે. આજે અહીંયા આગળ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગે શ્રીફળ હોમા છે અને ત્યાર પછી આરતીનો સમય છે. સૌ ભાઈ ભક્તોએ એમના દર્શનનો લાભ લેવા આગ્રહભરી વિનંતી છે. આજે અંગારિકા ચોથ એટલે ગણેશજીનું આહવાન કરવાનું અને 21 ચોથનું પૂન મળે છે તમને. એટલે આ ચોથ કરવાથી આપણને 21 ચોથનું પૂન મળે છે. ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર કોર્ટ સંકુલમાં પોલીસે ઘેરાબંધી કરી સઘન તપાસ હાથ ધરી હતી. સુરત જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ભરૂચ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ભરૂચ જિલ્લા કોર્ટના અધિકૃત ઈમેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાં તુરંત જ એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીભર્યા ઈમેલને ગંભીરતાથી લઈને ભરૂચ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તરત જ કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશ, વકીલો અને પક્ષકારો તેમજ કોર્ટ સ્ટાફને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના તમામ કોર્ટરૂમ, ચેમ્બર, રેકોર્ડ રૂમ, પાર્કિંગ તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટ સામગ્રી મળી આવી ન હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોર્ટ સંકુલને અડીને આવેલ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિતના અન્ય સરકારી સંકુલ પણ ખાલી કરવામાં આવ્યા હતા, જેના કારણે કેટલાક સમય માટે સરકારી કામગીરી પર અસર પડી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ધમકીભર્યો ઈમેલ મોકલનારની ઓળખ મેળવવા સાયબર ક્રાઇમની ટીમે
વધુ તપાસ હાથ ધરી છે. ઈમેલ કયા સર્વર પરથી મોકલાયો, આઈપી એડ્રેસ તથા અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે કોર્ટ પરિસરમાં સંપૂર્ણ તપાસ બાદ માત્ર સ્ટાફને જ અંદર લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું અને કોઈ જાનમાલનું નુકસાન ન થયું હોવાનું ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. આજ રોજ સવારે 11 વાગે એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બની શોધખોળ ચાલુ છે. ભરૂચમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને સુરક્ષિત રહે તે માટે સેફટી ગાર્ડનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણની આસપાસના દિવસોમાં ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાની ઘટનાઓ બનતી રહે છે. એવા ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુના પણ બનાવો બને છે. આ માટે આપને અને આપના પરિવારના રક્ષણ હેતુ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે એ માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસેથી સેફટી વાયરનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના અધ્યક્ષસ્થાને યોગી પટેલ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રકૃતિ ઝંકાટ, પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક ભરૂચ અને શ્રી વનરાજસિંહ ડોડિયા સી ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ લોકોની સલામતી માટે રાખવામાં આવ્યો હતો. ઉત્તરાયણનો તહેવાર આપણે સૌ આપણા પરિવાર સાથે સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવણી કરી એ સાચી ઉજવણી છે. આપણે જોયું હશે કે પતંગના દોરાથી ગળા કપાવવાની, ગંભીર રીતે ઘાયલ ને મૃત્યુ થવાના કિસ્સાઓ બનતા રહે છે. આને આ હેતુથી બચવા માટે આજ રોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયસિંહ રાજસિંહ મકવાણા સાહેબની અધ્યક્ષતાની અંદર વિના મૂલ્યે તાર ફિટિંગ સેફટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો. જેની અંદર મિત્ર મંડળ, યુવા વર્ગ અને ટ્રાફિક પોલીસ ની માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આજરોજ કાર્યક્રમ કરવામાં આવેલ છે. હાલમાં જે માર્ગ સલામતી સપ્તાહ અને મંથનું જે આયોજન છે એ હિસાબે આ જાન્યુઆરી મહિનામાં હાલમાં ઉત્તરાયણ જેવો એક તહેવાર આવી રહ્યો છે અને ઉત્તરાયણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ગળામાં આવવાની શક્યતા રહેતી હોય છે. જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે જેમાં દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે, જેની મદદથી એમના ગળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય. આ સાથે સાથે જેટલા પણ ભરૂચમાં બ્રિજીસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ જેથી કરીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને કે નડે નહીં. આ પ્રકારનું એક સેફટી અવેરનેસના વીકનું આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. જંબુસરમાં દેવી પૂજક સમાજ દ્વારા સિકોતર માતાના મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજ, નવજાગૃત દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સિકોતર માતાના મંદિરે 11મા ભંડારો અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં ચરોતર કિંગ મયંક રાઠોડ અને પારુલ રાઠવાએ સુરીલા કંઠે ઢોલના ઢબુકે ડાયરાની મોજ જમાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, કુલદીપસિંહ યાદવ, મનનભાઈ પટેલનું ડાયરામાં આયોજકોએ સન્માન કર્યું હતું. ડાયરાની મોજ માણવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. નમસ્કાર, હું રમેશ ગિરનારી, લોક સાહિત્યકાર. આજરોજ તારીખ 5/1/2026ના અતિ ભવ્ય લોક ડાયરો માં સિકોતરના પટાંગણમાં યોજાયો. તેમાં સમાજના અગ્રણીઓ, સમાજના ભાઈઓ બહેનો, યુવાનો તેમજ નાના બાળકોએ પણ ખૂબ હોંશે ભાગ લઈ અને આ કાર્યને સફળ બનાવ્યું છે. સામાજિક કાર્યકર્તા તરીકે અમારી તમામ ટીમ એના પ્રયાસ હોય છે. છેલ્લા 11 વર્ષથી આ લોક ડાયરામાં હું હાજરી આપું છું અને અમારા સમાજના જે કાંઈ સમાજ સુધારક અમારા સ્વયંસેવકો છે એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, કુરિવાજોથી થોડા દૂર રહે તેમજ વ્યસનથી પણ થોડા દૂર રહે અને બધો જ સમાજ સંગઠિત બને એવા જ અમારા પ્રયાસો હોય છે.
હર સાલ મુજબ કાર્યક્રમમાં ખૂબ મોજ લૂંટે છે બધા ગ્રામજનો તેમજ નગરજનો. આ વર્ષે પણ ખૂબ આનંદ કરાયો. કલાકારમાં લોકગાયક એવા મયંકભાઈ રાઠોડ તેમજ લોકગાયિકા પારુલબેન રાઠવા અને એમની ટીમે ખૂબ મોજ કરાવી અને શ્રોતા મિત્રોને મંત્રમુગ્ધ કર્યા. એ બદલ પણ દરેક ડાયરાના કલાકારનો પણ ખૂબ ખૂબ આભાર અને જાહેર જનતાનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય મા ભારત. સુરતના અરેઠના બોધાન ગામ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની અંદર એક મહિલાનું મોત નીપજ્યું છે. સુરત જિલ્લાના અરેઠના બોધાન ગામ નજીક વ્યાવ્યા ખાડી પાસે પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુલ પાસે આજરોજ સવારે એક હાઈવા ડમ્પર ચાલક ગફલતભરી રીતે હંકારતા પુલ ઉપરથી પસાર થઈ રહેલ બાઇક ચાલક અને મોપેડ ચાલકને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હાઈવા ડમ્પર અને મોપેડ ખાડીના પાણીમાં ખાબક્યા હતા, જ્યારે બાઇક રોડ ઉપર પટકાયું હતું. આ અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલક મહિલાનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે ખાડીના પુલ પાસે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જ્યારે પોલીસે આ અકસ્માત અંગે હાઈવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના કીમ ખાતે ચારેકોર ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. સુરત જિલ્લાના કીમ ગામના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ચાલી રહેલી માર્ગ નિર્માણની કામગીરીના કારણે સમગ્ર કીમ ગામ બાંધકામ બંધીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે. સાથે જ ગામના મુખ્ય માર્ગોની પણ નિર્માણની કામગીરી તંત્રએ આરંભી છે અને કીમના ગામના અંદરના હિસ્સાઓમાં પણ રોડના નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી છે. વાહન ચાલકોની અવરજવર માટે ફક્ત એક જ માર્ગ કાર્યરત હોવાથી આ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે, જેને લઈને સવારથી લઈને સાંજ સુધી કીમ ગામમાં ટ્રાફિક જામની સમસ્યા રહેતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે કોઈ વૈકલ્પિક માર્ગની શરૂઆત કરવામાં આવે, જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન ચાલકોને અને કીમના રહીશોને રાહત મળે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.